સિલ્વર અને ગોલ્ડ જે છે તેની અંદર ખૂબ મોટો કડાકો થતો જે છે તે જોવા મળી રહ્યો છે। આવનારા 2-3 દિવસોની અંદર હજુ સોના અને ચાંદીના ભાવમાં કડાકો આવશે, પરંતુ છેલ્લા 3 દિવસથી જે પ્રકારે ચાંદી અને સોનાના ભાવમાં એક કડાકો થયો છે, અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ, ટેરિફ ઘટાડવામાં આવ્યો, તો ઘણા માર્કેટ એક્સપર્ટો એને પણ એક મોટું કારણ માને છે। महत्वपूर्ण समाचारों पर नजर करिए આજના બુલેટિનમાં। તો આજે સોનું અને ચાંદી ખરીદનાર માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવી રહ્યા છે। મેક્સ પર સોના ચાંદીના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે। આજે ભારતીય કારોબારમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે। સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે। મેક્સ પર સોના અને ચાંદીના આજે ફરીથી જોરદાર ભાવ જે છે તે ઘટતા જોવા મળી રહ્યા છે। ચાંદી પ્રતિ કિલો 2,52,719 જેટલું થયું છે, તો ગોલ્ડ જે છે એટલે કે આપણે જેને સોનું કહે છે એ પ્રતિ 10 ગ્રામ 1,49,000 ને આડેગાળે ભાવ પહોંચ્યા છે। સોનાના ભાવમાં 4,000 જેટલો ઘટાડો જોવા મળ્યો, તો સાથે ચાંદીના ભાવમાં 24,000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે। આજે ચાંદી 6%ના લોઅર સર્કિટ પર ખુલી છે, ત્યારે લગ્નની સિઝન આવી અને એની વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં સતત ને સતત ઘટાડો થતા સામાન્ય પરિવારોમાં પણ ક્યાંક ને ક્યાંક આનંદ જોવા મળી રહ્યો છે। કારણ કે જે 2 લાખને અડતે સોનું ગયું હતું એ ફરીવાર 1,50,000 આડેગાળે જોવા મળી રહ્યું છે, અને આ ભાવ જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। તો સાથે જે બિઝનેસ એક્સપર્ટ્સ હોય છે કે જે માર્કેટ ખુલતાની સાથે જ એ તમામ બધા જનું એનાલિસિસ કરતા હોય છે, માર્કેટ હોય, શેર બજાર હોય, સોના ચાંદીના ભાવ હોય, એમનું એનાલિસિસ કરતા હોય છે। તેમની પાસેથી પણ એ જાણવાના પ્રયાસ કર્યા કે હજુ પણ ભાવ ઘટશે કે કેમ। તો જેને લઈને કહ્યું કે થોડી ઘણી અસર એ ટેરિફની પણ થઈ છે, કે ટેરિફ જે ઘટ્યું છે 18% જેવું કર્યું છે અમેરિકાએ, એના કારણે ક્યાંક ને ક્યાંક હજુ પણ સોના અને ચાંદીના ભાવમાં એ ઘટાડો નોંધાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। ત્યારે સિલ્વર અને ગોલ્ડ જે છે તેની અંદર ખૂબ મોટો કડાકો થતો જે છે તે જોવા મળી રહ્યો છે, અને સોનાના ભાવમાં લગભગ 4,000 જેટલો ઘટાડો અને ચાંદીના ભાવમાં 24,000 રૂપિયાનો ઘટાડો જે છે તે અત્યારે નોંધાઈ રહ્યો છે। તો બીજી તરફ ચાંદીના ભાવમાં જે છે તે 24,000 રૂપિયાનો ઘટાડો નોંધાતા જ અત્યારે માર્કેટની અંદર ચાંદીની વેલ્યુ જે છે તે ફરી એકવાર વધતી જોવા મળી રહી છે। જો કે સોનું અને ચાંદી આ બંનેની વેલ્યુ એક તરફ જ જ્યારે આ ભાવ વધારો અને ઘટાડો થઈ રહ્યો હતો તે દરમિયાન સૌ કોઈ લોકો કહેતા હતા કે સોનું ખરીદવું કે પછી ચાંદી ખરીદવું, આ બેમાંથી શું ખરીદવું, કારણ કે બંનેના ભાવ એ આમ તો ઇક્વલ એક સરખા થતા જોવા મળી રહ્યા હતા। એની વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં ધીમે ધીમે ઘટાડો નોંધાતા ફરી એકવાર જે સામાન્ય લોકો છે એ પણ આ જે સોનું લેવા માટે જઈ રહ્યા છે, અથવા તો લગ્નની સિઝન શરૂ થઈ ચૂકી છે, એના માટે સોનું લેવાનું વિચારી રહ્યા છે। એના માટે આ ખૂબ મોટા અને સારા સમાચાર પણ કહી શકાય। ઉમંગ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાય છે। ઉમંગ, જે રીતે લગ્ન સરાની સિઝન ને એની વચ્ચે સતત ને સતત આજે ત્રીજો દિવસ ગણી શકાય કે જ્યાં સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનામાં આજે 4,000 જેટલો ઘટાડો અને ચાંદીના ભાવમાં 24,000 જેટલો ઘટાડો નોંધાયો છે। માર્કેટ એક્સપર્ટો શું કહી રહ્યા છે કે હજુ પણ ઘટશે કે પછી ભાવમાં અહીંયા જ અટકીને રહેશે, શું લાગે છે? જી બિલકુલ ભાવિક, આમ તો છેલ્લા લગભગ 1 મહિનાથી સોના ચાંદીના ભાવને લઈને ખૂબ ચર્ચાઓ આ સંપૂર્ણ આખા દેશની અંદર થઈ રહી હતી। ચાંદી એ 4 લાખને પાર પહોંચી ગયું હતું, સોનું પણ એ 2.5 લાખની આસપાસ પહોંચી ગયું હતું। ત્યારે એવું બધા લોકો માર્કેટ એક્સપર્ટ કહી રહ્યા હતા કે હવે ક્યારેય એ ચાંદી અને સોનું કદાચ એ કડાકો નહીં આવે, એટલે કે તેના ભાવમાં ઘટાડો નહીં આવે। પરંતુ છેલ્લા 3 દિવસથી જે પ્રકારે ચાંદી અને સોનાના ભાવમાં એ કડાકો થયો છે એને લઈને માર્કેટ એક્સપર્ટ એ પણ ચોંકી ગયા છે કે કેવી રીતે અચાનક જ એ સોના અને ચાંદીના ભાવમાં કડાકો થયો। આજે સતત ત્રીજા દિવસે ભાવિક સિલ્વરના પ્રતિ કિલો ₹2,52,719 રૂપિયા થઈ ગયા છે, અને ગોલ્ડના 1 તોલું એટલે કે પ્રતિ 10 ગ્રામ 1,49,000 જેટલું થઈ ગયું છે। એટલે સોનામાં લગભગ 4,000નો ઘટાડો આવ્યો છે।
તો સામે ચાંદીમાં 24,000 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. 3 દિવસ પહેલા આજ ચાંદી એ લગભગ 4 લાખને પાર પહોંચી ગયું હતું. આજે ચાંદી 2.5 લાખની આસપાસ રહી ગયું છે. MCX પર સોના ચાંદીનો ભાવ આજે જ્યારે જાહેર કરવામાં આવ્યો ત્યારે મોટો કડાકો જોવા મળ્યો હતો. માર્કેટ એક્સપર્ટ પણ આને લઈને ચર્ચાઓ કરી રહ્યા છે કે એક સાથે 3 દિવસમાં આટલો કડાકો જોવા મળતા હવે ક્યાંક ને ક્યાંક આ લગ્ન સિઝનમાં એ સામાન્ય લોકોને પણ રાહત થશે, પરંતુ માર્કેટ એક્સપર્ટ અત્યારે સમજી રહ્યા છે કે કેવી રીતે સતત એ સોના ચાંદીના ભાવમાં કડાકો થઈ રહ્યો છે. આજે ચાંદી 6%ના લોઅર સર્કિટ પર ખુલી છે. તો જ્યારે ભારતમાં સોનાનો ભાવના ઘણા પરિબળો આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય ભાવ, આયાત જકાત અને 2 દિવસ પહેલાં જ્યારે અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ, ટેરિફ ઘટાડવામાં આવ્યો તો ઘણા માર્કેટ એક્સપર્ટો એને પણ એક મોટું કારણ માને છે કે ટ્રેડ ડીલ પછી એ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. પરંતુ જોવાનું રહેશે કે હજુ સુધી જો આવનારા દિવસોમાં 4-5 દિવસમાં શું પાછો સોના અને ચાંદીનો ભાવ એ જે સપાટી હતો તે સપાટીએ જાય છે કે હજુ નીચે આવે છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે કદાચ આવનારા 2-3 દિવસોની અંદર હજુ સોના અને ચાંદીના ભાવમાં કડાકો આવશે. લગભગ ચાંદી એ 2,20,000ની આસપાસ પહોંચી શકે છે અને સોનું છે એ પણ 1,30,000ની આસપાસ પહોંચી શકે છે. પરંતુ જ્યારે MCX દરરોજ ખુલે છે ત્યારે જ ખબર પડે છે કે હકીકત ભાવ શું છે. ક્યારેક કે ચાંદી 3 લાખની આસપાસ પણ પહોંચી જાય છે અને સોનું પણ 1.5 લાખ પાર કરી જાય છે. પરંતુ આજના જે પ્રકારે ભાવ ખુલ્યા છે ભાવિક, એ પ્રમાણે તો મોટો કડાકો અત્યારે જોવા મળ્યો છે અને માર્કેટ એક્સપર્ટ પણ આની ઉપર ચર્ચાઓ કરી રહ્યા છે, આની ઉપર એનાલિસિસ કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં સોના ચાંદીના ભાવ એ ઘટી શકે છે કે વધી શકે છે. જી જી ઉમંગ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે ભારતમાં સોનાના ભાવ એ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય ભાવ, આયાત જકાત, કર અને ડોલર રૂપિયા એ દર જે છે એના કારણે અલગ અલગ ફેરફારો જે છે તે થતા હોય છે. આ જ કારણ છે કે સોનાના ભાવ દરરોજ બદલાતા રહે છે. જેમ ભારતીય સંસ્કૃતિમાં સોનાને માત્ર ઘરેણા તરીકે નહીં પરંતુ રોકાણ અને બચતનું એક મહત્વપૂર્ણ સાધન પણ માનવામાં આવે છે. લગ્ન અને તહેવારો દરમિયાન તેની ખાસ જે છે તે માંગ હોય છે. જ્યારે અત્યારે જ લગ્નની સિઝન શરૂ થઈ ચૂકી છે અને આ લગ્નની સિઝનમાં સૌ કોઈ લોકોએ સોનું ખરીદવા માટે જઈ રહ્યા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ભાવ જોઈ અને આંખો અંજાઈ જતી હોય છે. પરંતુ ધીમે ધીમે ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના કારણે આજે જ્વેલર્સોની દુકાનમાં જે લગ્નવાળું ઘર હોય એમના લોકો અત્યારે જ્વેલર્સની દુકાનમાં જોવા મળી રહ્યા છે અને સતત સોનું ખરીદી રહ્યા છે. ત્યારે નોંધનીય છે કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સની વેબસાઇટ પર અપડેટ કરાયેલા સોનાના ભાવ એ દેશભરમાં એક સરખા હોય છે, પરંતુ જુદા જુદા રાજ્યો અને શહેરોમાં GST ઓન ગોલ્ડ અને માર્કેટ ચાર્જ લગાવ્યા પછી તેના ભાવમાં વધારો થઈ જાય છે અને સાથે જ એમનો મેકિંગ ચાર્જ જે હોય છે, એટલે કે જે બનાવટી ચાર્જ હોય છે, એ પણ અલગ અલગ હોય છે. ત્યારે સોના કરતાં ચાંદીના ભાવ વધુ અસ્થિર રહ્યા છે અને ચાંદીનો ઉપયોગ એ ઔદ્યોગિક હેતુ માટે પણ થાય છે, જેના કારણે તેની કિંમતમાં વધઘટ થાય છે. જે લોકો વધુ જોખમ લેવા તૈયાર છે તેમના માટે ચાંદી એક સારો વિકલ્પ બની શકે છે તેવી પણ વાત આવનાર સમયમાં આવશે ત્યારે ખબર પડશે.